ની નાની એવી બેઠક અને બેઠક બાદ સીધા જ તેઓ જશે ગાંધી આશ્રમ ખાતે જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંથી ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને બાદમાં CWCની બેઠકમાં ભાગ લેવા માટે જશે। તો આજનો આ સમગ્ર દિવસભર દરમિયાનનો કાર્યક્રમ છે। 58 વર્ષ બાદ જે પ્રમાણે ગુજરાતની આ ધરતી પર CWCની બેઠક મળવા જઈ રહી છે, કોંગ્રેસ ઉત્સાહિત છે। તો બીજી તરફ આપને એ પણ જણાવી દઈએ કે એવામાં જે ધારાસભ્યો એક બાદ એક રાજીનામા આપી રહ્યા છે, તો તેને લઈને પણ કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના જે મજબૂત નેતાઓ છે તેનો સહારો ભાજપ લઈ રહી છે। આ પ્રકારની વાત કરવામાં આવી છે। તો બીજી તરફ એ પણ સામે આવી રહ્યું છે કે હાલમાં અત્યારે કોંગ્રેસ છે તે તમામ જે મુદ્દાઓ છે તે જનસંકલ્પની રેલીમાં ઉઠાવશે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। આ સાથે સાથે અત્યાર સુધીમાં અપડેટ આપને હું જણાવી દઉં, એરપોર્ટના VIP લોન્જમાં કોંગ્રેસના નેતાઓની હાલ બેઠક મળી છે। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અહેમદ પટેલ, પ્રિયંકા ગાંધી ચર્ચા કરી રહ્યા છે। ગુજસેલના ટર્મિનલ બિલ્ડિંગમાં હાલમાં આ મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે। તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે। ત્યારે અહેમદ પટેલ, રાજેશ સાતવ પાસેથી રાહુલ ગાંધી અત્યારે ગુજરાતની રાજનીતિનો તાગ મેળવી રહ્યા છે। અમિત ચાવડા, પરેશ ધાનાણી સાથે પણ રાહુલ ગાંધી અત્યારે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને ત્યારબાદ અહીંથી સીધા જ તેઓ ગાંધી આશ્રમ જવા માટે રવાના થશે। પ્રદેશના નેતાઓ સાથે અત્યારે હાલમાં કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વની નાની એવી બેઠક અત્યારે હાલ એરપોર્ટના VIP લોન્જમાં ચાલી રહી છે।